મારું નામ નિહારિકા છે। આજે મારું હૃદય ખૂબ જ બેચેન થઈ ગયું હતું, એટલે મેં અનિકેતને ફોન કર્યો। મેં પૂછ્યું, તમે ક્યારે આવશો અનિકેત? કારણ કે તેને દુબઈ ગયાને ઘણો સમય થઈ ગયો હતો। અનિકેત કહેવા લાગ્યો, મને અત્યારે રજા નથી મળી રહી, હજી થોડા મહિના લાગશે। તેની વાત સાંભળીને હું પરેશાન થઈ ગઈ હતી। મેં કહ્યું, આખરે તમે હિન્દુસ્તાન આવવા કેમ નથી માંગતા? તે કહેવા લાગ્યો, નિહારિકા, સમજવાની કોશિશ કર। આપણા ઘરની પરિસ્થિતિ ત્યારે જ સારી થઈ શકે છે જ્યારે હું મહેનત કરીશ, અને જો હું આ રીતે રજાઓ લઈને આવતો રહીશ તો મારી નોકરી જતી રહેશે। થોડા દિવસ ધીરજ રાખ, હું જલ્દી જ પાછો આવીશ। જો હું અત્યારે મારા પોતાના ખર્ચે હિન્દુસ્તાન આવું તો એટલો બધો પૈસો લાગી જશે કે આપણું આખું બજેટ ખોરવાઈ જશે। કંપની તરફથી રજાઓ મળશે અને તેઓ જ મને હિન્દુસ્તાન મોકલવાનો ખર્ચો પણ ઉઠાવશે। મારી રજાઓના પૈસા પણ નહીં કાપે। અનિકેત મને તેની પરેશાની જણાવી રહ્યો હતો। મારું દિલ ઉદાસ થઈ ગયું, પણ હું તો પણ જીદ કરવા લાગી। કોઈ વાંધો નહીં, તમારા પૈસા ખર્ચીને અને રજાઓ લઈને આવી જાઓ। અનિકેત કહેવા લાગ્યો, જો આટલો બધો પૈસો હિન્દુસ્તાન આવવામાં લગાવી દઈશ તો ઘર કેવી રીતે ચાલશે? થોડા મહિના રાહ જોઈ લે। અનિકેતની વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ। લગ્નના 1.5 મહિના પછી જ અનિકેત દુબઈ ચાલ્યો ગયો હતો, અને હવે અમારા લગ્નને 2 વર્ષ થવા આવ્યા હતા, અને હું તેની રાહ જોતા જોતા પાગલ થઈ રહી હતી। નવા લગ્નને માણવાના મારા બધા સપના તૂટી ગયા હતા। મેં કેટલા સપના સજાવ્યા હતા કે હું મારા પતિ સાથે દરેક જગ્યાએ ફરવા જઈશ, અમે પ્રેમભરી વાતો કરીશું, એકબીજા પ્રત્યે પ્રેમનો ઇઝહાર કરીશું, દરેક રાત મારી અનિકેતની બાહોમાં પસાર થશે। પણ બધા સપના કાચની જેમ તૂટીને વિખરાઈ ગયા હતા। અનિકેત પણ દુબઈથી મને તેની બેચેની અને વ્યાકુળતા જણાવતો રહેતો હતો। તે હંમેશા એ જ વાત કરતો કે હવે હું નથી રહી શકતો, બસ જલ્દી જ હિન્દુસ્તાન આવી જઈશ। તો મને પણ આશા થવા લાગતી હતી કે જલ્દી જ અનિકેત પાછો હિન્દુસ્તાન આવી જશે। પણ રાહ જોતા જોતા 2 વર્ષનો સમય પસાર થઈ ગયો હતો, અને અનિકેત હજી સુધી પાછો આવ્યો નહોતો। તે દર વખતે કોઈ નવું બહાનું બનાવીને મને ટાળી દેતો હતો। મારું દિલ બહેલાવવાની કોશિશ કરતો કે નિહારિકા, વાત સમજવાની કોશિશ કર। મારા માટે પણ તારાથી અને ઘરવાળાઓથી આટલું દૂર રહેવું સહેલું નથી, પણ પરદેશમાં રહેનારાઓ માટે કમાણી કરવી સહેલું કામ નથી હોતું। માલિકોની વાત માનવી પડે છે। જો તેમની વાત ન માનવામાં આવે તો તે નોકરીમાંથી કાઢી મૂકવામાં વાર નથી લગાડતા। તને તો ખબર જ છે કે આજકાલ કેટલી બેરોજગારી ફેલાયેલી છે। તેમને કામદારોની કોઈ કમી નથી। જો મને કાઢી મૂકશે તો તેમને કોઈ બીજો કામદાર મળી જશે, પણ મારી તો નોકરી જતી રહેશે। તું પોતે જ વિચાર, પછી આપણું ઘર કેવી રીતે ચાલશે? જ્યારે રજા ન મળે તો કેવી રીતે આવું? હું તો લગ્ન પછીથી અનિકેતથી અલગ જ રહી હતી। જેમ તેમ કરીને મારા દિલને સમજાવીને સમય પસાર કરી રહી હતી। જેમ જેમ સમય વીતી રહ્યો હતો, મારા માટે મારા પતિ વગર રહેવું વધારે મુશ્કેલ થતું જઈ રહ્યું હતું। જો કે મારા અને અનિકેતના અરેન્જ મેરેજ થયા હતા, પણ તો પણ મારા બધા જજબાત મારા પતિ અનિકેત માટે જ હતા। અને 1.5 મહિનામાં જે પ્રેમ અનિકેતે મને આપ્યો હતો, હું તો તેની મોહબ્બતની દીવાની થઈ ચૂકી હતી। તેના વગર એક પળ પણ રહેવાનું વિચારી પણ નહોતી શકતી। પણ અનિકેત 1.5 મહિના પછી જ એવું કહીને ચાલ્યો ગયો કે હું જલ્દી જ પાછો આવીશ અને આપણે આપણો એક અલગ માળો બનાવીશું। સાસરિયાની સેવા કરીને હવે મારું મન ભરાઈ ગયું હતું। જો દિલ અંદરથી ખુશ હોય તો સાસરિયાની સેવા કરવામાં પણ મજા આવે છે, પણ ન તો પતિ મારી સાથે હતો અને ન તો તેની મોહબ્બત। હું વ્યર્થમાં તેમની સેવા કરીને નોકરાણી બનીને બેઠી હતી। ક્યારેક મારી માતાના ઘરે જઈને મારા માતા પિતા સાથે પણ લડી પડતી કે આ કેવા લગ્ન છે જેમાં પતિ સાથે રહેવા જ નથી માંગતો, તેને બસ કમાવાની ચિંતા છે, પત્નીની પરવા નથી કે તે કેવી રીતે રહી છે। હું લગ્ન પછી મુશ્કેલીથી 1.5 મહિના સુધી જ અનિકેતની સાથે રહી હતી। હવે તો એવું લાગે છે કે હું હજી સુધી કુંવારી છું।
મારો પતિ પણ દૂર બેઠો મારા માટે ઉદાસ થતો હતો. પણ તેના ઉદાસ થવાથી અને મારી પરવા કરવાથી શું ફાયદો? જ્યારે તે મારી નજીક જ નહોતો રહેતો, તે મને કહેતો, મને તારી તસવીર મોકલી આપજે, તને જોઈને મારી થાક ઉતારી લઉં છું. ક્યારેક વિડીયો કોલ કરતો, હું અનિકેતને જોઈને રડવા લાગતી તો તે મને તસલ્લી આપવા લાગતો, કહેતો કે કોશિશ કરું છું, આવતા અઠવાડિયા સુધી રજા મળી જાય તો હું ઘરે આવી જઈશ, તું વધારે પરેશાન ન થા. અનિકેત મને એક નવી આશા અપાવીને આવતા અઠવાડિયા સુધી ફરીથી મારું દિલ તોડી દેતો હતો, એવું કહીને કે રજા નથી મળી રહી. અનિકેતના ગયા પછી મેં પોતાને સજાવવાનું સંવારવાનું છોડી દીધું હતું, પણ અનિકેતને મારી ઉદાસીની પરવા હતી. જ્યારે પણ ફોન કે વિડીયો કોલ કરતો, મારા ખરાબ દેખાવને જોઈને તેનું દિલ પણ ઉદાસ થતું. કહેતો, નિહારિકા, તે આ શું હાલત બનાવી રાખી છે? એવું લાગે છે જાણે વર્ષોથી બીમાર હોય. પોતાને સજાવ, તૈયાર થા, તારા નવા નવા ફોટો બનાવીને મારી પાસે મોકલ. તેની ફરમાઈશ પર હું હવે પોતાને થોડું ઘણું સજાવવા સવારવા લાગી હતી. તૈયાર થવા લાગી અને સારા સારા ફોટો ખેંચીને અનિકેત પાસે મોકલવા લાગી હતી. અનિકેત મારી તસવીર જોઈને મારો દીવાનો થઈ જતો હતો, તારીફ કરવા લાગતો તો હું શરમાઈ જતી. હું તો એમ પણ પોતાની તારીફની ખૂબ જ શોખીન હતી, ખૂબસૂરત પણ ખૂબ હતી અને બાળપણથી જ મને પોતાની તારીફો સાંભળવાનો ખૂબ શોખ રહ્યો હતો. હવે જ્યારે અનિકેત મારી તારીફ કરતો તો હું મારા બધા દુઃખો ભૂલી જતી. તેના શબ્દો પર મારું દિલ બહેકવા લાગતું હતું. પણ મારી સાસુમાને મારી આ મુસ્કાન પણ રાસ નહોતી આવી. એક દિવસ મને બોલાવીને બોલી, તારો પતિ તો ઘરે રહેતો નથી, તું કોના માટે આટલી તૈયાર થવા લાગી છે? હું એકદમથી બોખલાઈ ગઈ. મેં કહ્યું, મમ્મીજી, અનિકેત વિડીયો કોલ પર વાત કરે છે તો મને ઉદાસ હાલતમાં જોઈને શક કરે છે, એટલે તેના કહેવાથી પોતાને થોડું સજાવી સવારીને રાખું છું. મારી સાસુમાં ખૂબ જ જૂના ખ્યાલોની હતી અને અનિકેતનું મને આ રીતે પ્રેમ જતાવું મારી સાસુમાને જરાય ગમ્યું નહોતું. માથે કરસલી નાખીને કહેવા લાગી, તો અનિકેત દિવસમાં એકવાર વિડીયો કોલ કરે છે, પણ તું તો આખો દિવસ મેકઅપ કરેલી ફરતી રહે છે. ઘરમાં આ રીતે શૃંગાર કરીને ફરવાની શું જરૂર છે? ઘરમાં જવાન દિયર છે, જેઠ છે, જો તું આ રીતે સજી ધજીને ફરીશ તો તેમનું ધ્યાન તારી તરફ ખેંચાશે. થોડું ધ્યાન રાખ. હું ચૂપ થઈ ગઈ. મારો એક દિયર અને એક જેઠ હતો. અનિકેત તેના ભાઈઓમાં બીજા નંબર પર હતો, પણ આ ઘરમાં હું પહેલી વહુ હતી. મારા જેઠે હજુ સુધી લગ્ન નહોતા કર્યા. સાસુમાએ જણાવ્યું કે સ્ત્રીઓથી ખૂબ નફરત કરે છે. તેની સગાઈ થઈ હતી, પણ તેને લગ્ન પહેલા જ તેની મંગેતર સાથે સગાઈ તોડી દીધી હતી. મને આ વાત અજીબ લાગી હતી, પણ મેં વધારે ધ્યાન નહોતું આપ્યું. મારી પોતાની સમસ્યાઓ શું ઓછી હતી કે હું બીજાના મામલામાં માથું મારું? પતિ પાસે નહોતો અને સાસુમાના બંધનો દિવસે દિવસે વધી રહ્યા હતા. તૈયાર થવાથી રોકતી હતી. મારો મૂડ હવે વધારે ખરાબ રહેવા લાગ્યો હતો. હવે અનિકેતનો કોલ આવતો તો હું રડી પડતી કે હવે તો તારી માએ મારા તૈયાર થવા અને સજવા સંવરવા પર પણ પાબંદી લગાવી દીધી છે. આ સાંભળીને અનિકેત પણ મને સમજાવવા લાગ્યો. બોલ્યો, તો કોઈ વાંધો નહીં, માં ઠીક કહે છે, તું મારી પત્ની છે, મારી હાજરીમાં તૈયાર રહે તો વધારે સારી વાત છે. ઘરમાં મારા જવાન ભાઈઓ છે, જો તને આ રીતે સજી સવરેલી જોશે તો સારું નથી લાગતું. તું એવું કર કે હું રાત્રે વિડીયો કોલ કરું છું, રાત્રે જ પોતાને તૈયાર રાખજે અને સવારે સાદા દેખાવમાં ઘરમાં રહેજે. અનિકેતની આ વિચારસરણી પર મને પણ ખૂબ દુઃખ થયું. તેણે પણ મારા પર વિશ્વાસ નહોતો. હું હલકો ફૂલકો મેકઅપ પણ કરતી તો મારી સાસુમાં મને ટોકવા લાગતી. હું ખૂબ જ સુંદર છોકરી હતી, મેકઅપ કરતી તો વધારે નિખરી જતી હતી અને આ સત્ય પણ હતું. મારા દિયર અને મારા જેઠની નજર મારી તરફ ઉઠી જ જતી હતી અને મારી સાસુમાને પણ આ ડર હતો કે ક્યાંક પતિની ગેરહાજરીમાં હું બહેકી ન જાઉં, કારણ કે હું પણ જવાન છોકરી હતી. નવા નવા લગ્ન થયા હતા. લગ્ન પછી છોકરીની પોતાના પતિ સાથે રહેવાની એક કુદરતી ઈચ્છા હોય છે અને જ્યારે પતિ પત્નીની ઈચ્છાઓને પૂરી ન કરી શકે તો
તો પત્ની ઇધર ઉધર બહેકી શકે છે. અને કદાચ આ જ ડર મારી સાસુમાને બેઠેલો હતો. જો હું ફેન્સી સાડી પહેરતી તો મારી સાસુમાં મને તરત જ રોકી દેતી, કહેતી કે આ પ્રકારની સાડી પહેરવાનો શું મતલબ છે? ફૂલ બ્લાઉઝ પહેર, માથા પર પલ્લુ નાખ અને આટલો ફૂલ મેકઅપ કરવાની કોઈ જરૂર નથી. ઘરમાં જવાન છોકરાઓ રહે છે અને તને જરાય પરવા નથી. તારી બેદરકારી તને એક દિવસ નુકસાનમાં નાખી દેશે. તારા લગ્ન થઈ ગયા છે તો એનો મતલબ એ નથી કે તું જે મન ફાવે તે કરતી ફરે. પરણેલી છોકરીએ પણ સાવધાન રહેવું જોઈએ. લગ્નનો મતલબ એ નથી હોતો કે બેદરકારીથી રહેવાનું શરૂ કરી દે. હું પરેશાન થઈ જતી હતી. મને તો લગ્ન પહેલાથી જ સજી ધજીને રહેવાનો શોખ હતો. હું સુંદર હતી, પોતાને બનાવી સંવારીને રાખતી હતી. હવે લગ્ન પછી સાસુમાં ના પાડવા લાગી. પતિને ફરિયાદ લગાડે તો તે પણ કહે મમ્મીજી બરાબર કહે છે. તો હું અનિકેતને કહેતી કે મને મારા માયકે રહેવાની પરવાનગી આપી દો, જેથી હું ખુલીને જીવી શકું. પણ અનિકેત આ વાત પર પણ રાજી નહોતો થતો. કહેતો મારા ખાનદાનના લોકો ઉલટા મિજાજના લોકો છે. જો તું માયકે જઈને બેસી ગઈ તો તે બીજી વાતો બનાવશે કે પતિ પરદેશમાં પડ્યો છે અને પત્ની માયકે જઈને અયાશીઓ કરી રહી છે. તું મારી પત્ની છે અને મારા ઘરે મારી મા સાથે રહે. મારી માનું ધ્યાન રાખ. હું તો હવે બોર થઈ ગઈ હતી. એક અજીબ સૂકી ફીકી જિંદગી પસાર કરી રહી હતી. અજીબ લોકો હતા, ન તો ઉલટા લેવા દેતા હતા, ન તો સીધા. સજી સવરીને હું થોડું મન બહેલાવાની કોશિશ કરતી તો મારી સાસુને પસંદ નહોતું. માયકે જવાની વાત કરતી તો અનિકેતને પસંદ નહોતું. હું બિલકુલ કેદ થઈને રહી ગઈ હતી. મને આ બધું ખરાબ લાગતું હતું. પતિ પ્રત્યે મોહબ્બત તો હતી, કારણ કે તે હતો જ મોહબ્બત કરવા લાયક. બેહદ સુંદર, હેન્ડસમ, નવયુવાન છોકરો હતો. પણ તેના ઘરવાળાઓથી મને ખૂબ જ ઉલઝન થતી હતી. સાદા દેખાવમાં અને ફિક્કા રંગના કપડાં પહેરીને હું સમય પહેલા પોતાને વૃદ્ધ સમજવા લાગી હતી. મને લાગતું હતું કે મારી સાસુમાં વ્યર્થમાં જ મારા પર પાબંદીઓ લગાવે છે, કારણ કે મારો જેઠ તો સ્ત્રીઓમાં રસ જ નહોતો રાખતો. પોતાની મંગેતરને પણ તલાક આપી ચૂક્યો હતો. મારી સાસુમાએ જણાવ્યું કે તે છોકરી ખૂબ જ સુંદર હતી. ખબર નહીં મારા જેઠને છોકરીઓથી શું ચીડ હતી કે સગાઈના 1 મહિના પછી જ સંબંધ તોડી નાખ્યો અને ફરીથી લગ્ન નહોતા કર્યા. મારો દિયર પણ ખૂબ જ સાદા મિજાજનો છોકરો હતો. બસ પોતાનામાં રહેનારો. સવારે ઘરેથી નીકળતો તો રાત્રે જ પાછો આવતો હતો અને પછી મોટે ભાગે પોતાના રૂમમાં જ રહેતો હતો. ન તો કોઈ બિનજરૂરી વાત કરતો, ન તો રૂમમાંથી બહાર નીકળીને બેસીને ટાઈમપાસ કરતો હતો. અને વળે તેની પણ સગાઈ થઈ ચૂકી હતી, પણ લગ્ન એટલે અટકાયેલા હતા, કારણ કે મારી સાસુમાં તેના લગ્ન પહેલા મારા જેઠના લગ્ન કરાવવા માંગતી હતી. કારણ કે મારા જેઠ બધા ભાઈઓમાં મોટા હતા અને મારી સાસુમાં તેના લગ્ન કરીને આ ફરજમાંથી પણ આઝાદ થવા માંગતી હતી. ખાનદાનના લોકો પણ આંગળી ઉઠાવવા લાગ્યા હતા કે આખરે તેનામાં એવી શું કમી છે કે તે લગ્ન નથી કરી રહ્યો. હવે તો લોકો ઉલટી સીધી વાતો પણ બનાવવા લાગ્યા હતા કે જરૂર છોકરો લગ્નને લાયક નથી એટલે તે લગ્ન નથી કરી રહ્યો. જો કે મારો જેઠ તંદુરસ્ત હતો, સારી શક્લ સુરતનો પુરુષ હતો. ખબર નહીં કેમ તેને સ્ત્રીઓથી ઉલઝન થતી હતી. હવે તો મને પણ એવું જ લાગવા માંડ્યું હતું કે કદાચ મારા જેઠની અંદર મર્દાનગીની શક્તિની કમી છે અને તે સ્ત્રીઓને ખુશ નહીં કરી શકે, એટલે તે લગ્ન નથી કરતો. અને આ સારું જ હતું કે કોઈ બીજી સ્ત્રીની જિંદગી બરબાદ કરવા કરતા તે લગ્ન જ ન કરે. ખબર નહીં કેમ મારી સાસુમાં આ વાત સમજતી નહોતી અને તેની પાછળ પડી રહેતી હતી. લગ્ન કરી લે, સારી કમાણી કરતો હતો. પહેલા મારા પતિ સાથે દુબઈમાં જ રહેતો હતો, પણ હવે હિન્દુસ્તાન આવીને રહેવા લાગ્યો હતો. હું અનિકેતને દર વખતે તેના મોટા ભાઈનું ઉદાહરણ આપતી કે તે તો કુંવારો જ છે તો પણ ઘરે રહે છે. અનિકેત, તમારે જોઈતું હતું કે લગ્ન પછી હિન્દુસ્તાનમાં જ નોકરી શોધી લેતા. અજીબ ઇન્સાન હતો અનિકેત પણ. પત્નીને ઘરે એકલી છોડીને ત્યાં મહેનત મજૂરી કરી રહ્યો હતો અને હું અહીં હર વખત મારું દિલ બાળતી રહેતી હતી. અનિકેતને કોઈ પરવાશ નહોતી થતી. હું જ્યારે વધારે જ પરેશાન થઈ જતી તો હું કહેતી,
અનિકેત, બસ હવે પાછા આવી જાઓ. મારો ધીરજ જવાબ આપી રહી છે. મારા લડવા પર તે મને ફરી સમજાવવા બેસી જતો કે થોડી ધીરજ હજી રાખી લે નિહારિકા, બસ થોડા પૈસા જમા કરી લો, જેથી હું હિન્દુસ્તાન આવીને કોઈ નાનો મોટો ધંધો શરૂ કરી શકું અને આપણને ભવિષ્યમાં કોઈ પરેશાની ન થાય. મને પણ આ એકલતા કાપી ખાવા દોડે છે. તારી યાદ આવે છે તો રાત્રે ઊંઘ નથી આવતી, પણ હું દિલને સમજાવી લઉં છું કે બસ થોડા જ દિવસની દૂરી છે, પછી આપણે ક્યારેય જુદા નહીં થઈએ. મારા સાસરિયાનો સિસ્ટમ પણ ખૂબ જ અલગ હતો. મારો દિયર પણ કમાતો અને પોતાનો ખર્ચો પોતે જ કરતો અને બાકી બચેલી પોતાની બચત કરી લેતો હતો. મારો જેઠ જે કમાતો તેનાથી ઘરના ખર્ચા ચાલતા હતા, પણ અનિકેત જે પણ પૈસા કમાતો તે બધા પોતાના માતા પિતાને મોકલી દેતો, એવું કહીને કે જ્યારે હિન્દુસ્તાન આવીશ તો કોઈ પોતાનું કામ શરૂ કરીશ. પણ મને આ યોગ્ય નહોતું લાગતું. અનિકેતને જોઈતું હતું કે તે પોતાનો પૈસો પોતાની પાસે સેવ કરતો, કારણ કે ઘરમાં પૈસાની કોઈ કમી નહોતી. મારો જેઠ સારી એવી કમાણી કરી રહ્યો હતો અને ઘરના ખર્ચ પણ થઈ રહ્યા હતા. પછી ભલા બધો પૈસો પોતાના માતા પિતાના હાથમાં આપવાનો શું મતલબ હતો? હું અનિકેતને ઘણી વખત દબાયેલા શબ્દોમાં કહી પણ ચૂકી હતી કે તમે બધા પૈસા મારા અકાઉન્ટમાં મોકલી આપો. અને મારી વાત સાંભળતા જ અનિકેત ભડકી ઉઠ્યો હતો. કહેવા લાગ્યો, તું અત્યારથી જ તારું મારું કરવા લાગી છે. હું મારા માતા પિતાથી અલગ નથી. અનિકેતની આ વાત પર હું ખામોશ થઈ જતી. ખેર, સાસુમાની ના પાડવા પર મેં સજવા સવારવાનું છોડી દીધું હતું, પણ હું મારા જજબાતોનું શું કરું? જ્યારે પણ રાત્રે સુવા માટે લેટતી હતી તો મને અનિકેતની ખૂબ યાદ આવતી. મારા જજબાત બહેકવા લાગતા તો હું ઓશિકાને મારા છાતીએ દબાવી લેતી. અનિકેતની બાહોમાં સમાવા માટે તડપવા લાગતી. તંગ આવીને હું બાથરૂમમાં નાહવા જતી અને જ્યારે કપડાં ઉતારતી તો મારું શરીર જોઈને હું વધારે જ બહેકવા લાગતી હતી. હવે મને એક અજીબ આદત થવા લાગી હતી. હું જ્યારે પણ નાહવા જતી તો પોતાની તસવીર બનાવી લેતી હતી અને તેને જોઈને ખબર નહીં કેમ હું ખુશ થતી રહેતી હતી. હવે તો આ આદત મારી એટલી વધી ચૂકી હતી કે હું મોટે ભાગે સમય મારો બાથરૂમમાં જ પસાર કરવા લાગી હતી અને નાહવાની વચ્ચે અલગ અલગ પોઝમાં મારી તસવીરો બનાવતી રહેતી હતી. હવે તો મારું દિલ મારા કાબુ બહાર થતું જઈ રહ્યું હતું અને પછી એક દિવસ જજબાતોમાં ભરાઈને મેં એક એવું કદમ ઉઠાવ્યું જે શરીફ સ્ત્રીઓને શોભા નથી દેતું. પણ હું મારા ખૂબસૂરત શરીરની તારીફો સાંભળવા માંગતી હતી. હું ઈચ્છતી હતી કે પુરુષો મારા આ સુંદર ફિગરની તારીફ કરે અને એટલે જ આ કામ કરતી વખતે મને તે સમયે જરા પણ શર્મિંદગી નહોતી. પણ મને નહોતી ખબર કે આ કદમ મારી જિંદગીમાં શું તોફાન મચાવીને મૂકી દેશે. મારી સાસુમાં હર વખત મારા પર નજર રાખતી હતી. હું મોટા ભાગે રૂમમાં બંધ રહેતી કે બાથરૂમમાં વધારે સમય પસાર કરતી. ત્યારે પણ મારી સાસુને ખટક લાગ્યો હતો. તે અવારનવાર મને સવાલ કરવા લાગતી અને મને જોઈને તેમના ચહેરાના હાવભાવ અલગ થઈ જતા. એક દિવસ મારો મોબાઈલ ખરાબ થઈ ગયો તો હું એકદમથી ગભરાઈ ગઈ. મોબાઈલ વગર તો મારો ગુજારો જ નહોતો. પોતાનો ફોટો બનાવવાનો જે મને નવો નવો શોખ થયો હતો તે શોખ મારા પર કંઈક વધારે જ હાવી થઈ ચૂક્યો હતો અને તેના વગર હું એક દિવસ પણ રહી નહોતી શકતી. મોબાઈલ ઠીક કરાવવા માટે દુકાન પર આપવો પડતો અને મારા મોબાઈલમાં તો મારી એવી એવી તસવીરો હતી કે જો કોઈ જોઈ લેતો તો હું બદનામ થઈ જતી. અનિકેતનો મારી સાસુમાના નંબર પર ફોન આવ્યો તો મેં અનિકેતને મોબાઈલ ખરાબ થવાનું જણાવ્યું. અનિકેત બોલ્યો, તું ચિંતા ન કર, મોટાભાઈ એમ પણ ઘરના બધા મોબાઈલ પોતાના દોસ્તની દુકાન પર જઈને પોતે જ ઠીક કરી લે છે. તું પણ સુનિલ ભૈયાને ફોન કરી દે, તે તારો ફોન ઠીક કરી દેશે. મને પણ થોડું સુખ થયું હતું કે ચાલો, મારો જેઠ આ પ્રકારનો પુરુષ નથી કે તે મારા મોબાઈલમાં ડોક્યું કરશે. મેં મારા જેઠને પૂછ્યું તો મેં જણાવી દીધું. સવારના સમયે મારા જેઠને ફોન આપ્યો હતો અને તે સાંજે જ ઠીક કરાવીને લઈ આવ્યો. હું જેઠના રૂમમાંથી મોબાઈલ લેવા ગઈ તો સાસુમાએ મને જેઠના રૂમમાંથી નીકળતા જોઈ લીધી અને તે એકદમ ગભરાઈ ગઈ. મને બોલાવીને સવાલ કરવા લાગી, તું સુનિલના રૂમમાં કેમ ગઈ હતી? મેં તને સમજાવ્યું કે
મમ્મીજી, મારો મોબાઈલ ખરાબ થઈ ગયો હતો અને તે જ ઠીક કરાવવા માટે આપ્યો હતો. તે જ લેવા ગઈ હતી, પણ ખબર નહીં મારી સાસુમાને હર વખત મારા પર શક કેમ રહેતો હતો. મારી સાસુમાં મને સમજાવવા લાગી કે છોકરીઓ લગ્ન પછી પતિ વગર પણ ગુજારો કરી લે છે. ઘર ચલાવવા માટે પતિ પરદેશમાં જઈને પૈસા કમાય છે, તો તે છોકરીઓ પોતાના સાસરે રહીને જ પોતાના પતિની રાહ જુએ છે અને પોતાને પોતાના પતિ માટે સંભાળીને રાખે છે, પોતાની ઇજ્જતને મહેફૂઝ રાખે છે. તું પણ તારું ધ્યાન રાખતી જા. હું તારી માં જેવી છું એટલે તને સમજાવવાની કોશિશ કરી રહી છું. સ્ત્રીની ઇજ્જત કાચની જેમ હોય છે. જો એકવાર તેમાં તિરાડ આવી જાય તો પછી તે તિરાડ ક્યારેય ભરાતી નથી. ગેરપુરુષોથી હંમેશા દૂરી બનાવીને રાખવી જોઈએ, કારણ કે ગેરપુરુષ ગેર જ હોય છે. તારો જેઠ પણ આખરે પુરુષ છે અને જવાન છે, તેનાથી વધારે ફ્રી ન થા. દૂરી બનાવીને રાખ. મને મારી સાસુમાની આ સલાહ ખૂબ જ ખરાબ લાગી હતી, પણ હું ચૂપ રહી. પણ મારી સાસુમાની આગલી વાત મને ગભરાહટમાં નાખી ગઈ હતી. તે બોલી, તું ખૂબ જ અજીબ હરકતો કરવા લાગી છે. ક્યારેક તું સજી સવરીને રૂમમાંથી બહાર આવી જાય છે, ક્યારેક તને રૂમમાં બંધ થવાની જલ્દી થવા લાગે છે. નાહવા જાય છે તો કલાકો સુધી બાથરૂમમાં બંધ રહે છે. હું મોં ખોલીને મારી સાસુમાને જોવા લાગી. મારી સાસુમાં આટલી નાની નાની વાતો પણ અનુભવી રહી હતી. હું હેરાન થઈ હતી. આખરે મારી સાસુમાને મારાથી પ્રોબ્લેમ શું હતી? મારી કોઈ પણ વાત મારી સાસુમાંથી બર્દાશ્ત નહોતી થતી. પણ સત્ય તો એ હતું કે મારી સાસુમાએ દુનિયા જોઈ હતી. તે એક અનુભવી સ્ત્રી હતી. તેમને મારામાં બદલાવ મહેસૂસ થઈ રહ્યા હતા, એટલે તે મને સમજાવતી હતી. તેમને ખબર હતી કે હું એક જવાન છોકરી છું અને ક્યાંક હું રસ્તે ભટકી ન જાઉં, કારણ કે હું મારા પતિ વગર રહી હતી. અને કદાચ હવે તે સમજવા લાગી હતી કે મને પતિ વગર રહેવાતું નથી. પણ મેં મારી સાસુમાની વાતોને નજર અંદાજ કરવાનું શરૂ કરી દીધું હતું. પણ એક દિવસ અનિકેતે મને જણાવ્યું કે મમ્મી હર વખત જીદ કરવા લાગી છે કે બધું કામ ધંધો છોડીને હિન્દુસ્તાન આવી જા. ખબર નહીં મમ્મીને શું થઈ ગયું છે. પહેલા તો પોતે જ કહેતી હતી કે આટલા પૈસા જમા કરી લો કે પોતાનો વ્યવસાય શરૂ કરી લો, પછી હિન્દુસ્તાન આવીને સેટલ થઈ જજો. પણ હવે તે કહે છે કે બધું કામ ધંધો છોડીને હિન્દુસ્તાન આવીને બેસી જાઓ અને અહીં જ કોઈ નોકરી શોધી લો. અનિકેતની વાત સાંભળીને હું હક્કાબક્કા રહી ગઈ હતી અને અનિકેતની આગલી વાત પર તો મારું દિલ થયું કે મારું માથું ફોડી લઉં. મારી સાસુમાએ અનિકેતને એવું પણ કહ્યું હતું કે નિહારિકા ધીમે ધીમે દિમાગી મરીઝ બનતી જઈ રહી છે. ખબર નહીં કેવી ઉલટી સીધી હરકતો કરવા લાગી છે. તે કોઈ મોટું નુકસાન ઉઠાવે તે પહેલા તું હિન્દુસ્તાન જલ્દી પાછો આવી જા. અનિકેત મને સવાલ કરવા લાગ્યો હતો, તું આખો દિવસ શું કરતી રહે છે? કે મમ્મીજી પણ હવે ડરવા લાગી છે. હવે હું અનિકેતની વાતોનો શું જવાબ આપું? શર્મિંદગીથી જમીનમાં ગળી ગઈ હતી. મારી સાસુમાં કદાચ મારું રાજ જાણી ચૂકી હતી. મેં રડતા રડતા અનિકેતને કહ્યું, તારી માં મને રૂમમાંથી નીકળવાથી રોકે છે, કારણ કે ઘરમાં જવાન દિયર અને જેઠ રહે છે. હવે હું રૂમમાં બંધ રહેવા લાગી છું, તો પણ તારી માં મારા પર શક કરવા લાગી છે. હું એકલી રૂમમાં પડી રહું છું, કોઈ ગુનો નથી કરી રહી. મને જણાવી દો કે પછી હું શું કરું? ન તો ઘરમાં સજી સવરીને ફરું, ન તો માયકે રહું, ન રૂમમાં બંધ રહું. આખરે કરું તો શું કરું? હું ગુસ્સાથી ફાટી પડી હતી. ગુસ્સાની તેજ તો હું લગ્ન પહેલાથી જ હતી. મારી માં પણ મારી આ વાતથી ડરી જતી હતી કે ગુસ્સામાં મને કશું જ દેખાતું નહોતું. ન તો હું સામેવાળાનો કોઈ લિહાઝ કરતી હતી, જે મોંમાં આવતો બદતમીઝી કરી જતી હતી. અને લગ્ન પછી પતિની દુર્ય તો મને વધારે ચીડચીડી બનાવી દીધી હતી. અને પછી મારા દિલમાં ચોર હતો, એટલે હું ડરી પણ ગઈ હતી અને ચીસો પાડીને પોતાને સાચી સાબિત કરવા લાગી હતી. મારા રડવા પર અને ચીસો પાડવા પર અનિકેત થોડો ગભરાઈ ગયો અને ગેરસમજ થઈ ગઈ હશે. સાદા મિજાજની સ્ત્રી છે એટલે નાની નાની વાતને મહેસૂસ કરે છે. તેમની વાત પર વધારે ધ્યાન ન આપ. હું અનિકેત સાથે લડવા લાગી તો પછી જલ્દીથી હિન્દુસ્તાન આવી જા, અથવા તો મને મારા માયકે મોકલ. હવે મારું આ ઘરમાં દમ ઘૂંટાય છે.
અનિકેત પણ પરેશાન થઈ ગયો હતો. તે પોતાની માને ફોન કરીને ના પાડવા લાગ્યો કે નિહારિકાને રોકટોક ન કરો. તે પહેલાથી જ મારા વગર પરેશાન રહે છે, તન્હાઈનો શિકાર છે. અને પછી તે દિવસ પછીથી મારી સાસુમાએ મને રોકટોક કરવાનું છોડી દીધું હતું. પણ તેમની નજરો હજી પણ હર વખત મારી આસપાસ ફરતી રહેતી હતી. મને સાસુમાના બદલાવ પર હેરત થઈ હતી. આ 2 વર્ષમાં હું મારી સાસુમાને એટલું તો સમજી ગઈ હતી કે તે કોઈના વ્યક્તિગત મામલાઓમાં દખલ નથી દેતી. હું પણ જ્યારથી પરણીને આ ઘરમાં આવી હતી, મારી સાસુમાએ હંમેશા મને સાવધાન અંદાજમાં જ વાત કરી હતી. પણ હવે મારી સાસુમાનું મારા પર હર વખત વાતો બનાવવાનું અને મારા પર શક કરતા રહેવું મને પરેશાન કરી રહ્યો હતો. મારી સાસુમાં સૂતા પહેલા 1 ગ્લાસ હૂંફાળું દૂધ પીતી હતી. તે જ આપવા માટે હું મારી સાસુમાના રૂમમાં ગઈ, પણ દરવાજા પર જ હું રોકાઈ ગઈ હતી. કારણ કે અંદરથી જે વાતો આવી રહી હતી તે અવાજોમાં મારું નામ પણ સામેલ હતું. મારું નામ સાંભળીને જ હું દરવાજા પર રોકાઈ ગઈ હતી. મારો જેઠ અને સાસુમાં રૂમ બંધ કરીને વાતો કરી રહ્યા હતા અને જે વાતો તે કરી રહ્યા હતા તે સાંભળીને મારા હોશ ઉડી ગયા હતા. દિલ થયું કે જેઠનું ગળું પકડી લઉં. તે એટલો નીચે પડેલો ઇન્સાન હતો, પણ હું વ્યર્થ ઝઘડો વહોરવા નહોતી માંગતી. પોતાના રૂમમાં આવીને માથું પકડીને બેસી ગઈ. હું તે વાતોને વિચારીને પાગલ થઈ રહી હતી. હું તો મારા જેઠને ખૂબ જ સીધો સાદો ઇન્સાન સમજતી હતી, પણ હું નહોતી જાણતી કે તે આ પ્રકારનો પુરુષ હતો. શર્મિંદગી અને અપમાનથી મારી હાલત ખરાબ થવા લાગી. મને મારા પતિને જણાવતા પણ શરમ આવતી હતી. તે આખી રાત તણાવમાં નીકળી ગઈ હતી અને આ તણાવમાં હું મારો મોબાઈલ ખોલીને બેસી ગઈ અને મારી તસવીરો જોવા લાગી. દિલમાં એમ જ શરારત થઈ કે એક એવી સેક્સી તસવીર અનિકેતને મોકલી દઉં. અને આગલી જ પળે મેં એક ખૂબ જ સુંદર સેક્સી કપડાની તસવીર અનિકેતના નંબર પર સેન્ડ કરી દીધી. પણ આગલી જ પળે મારો શ્વાસ છાતીમાં જ રોકાઈ ગયો હતો, કારણ કે ભૂલથી મેં તે મારી તસવીર મારા જેઠના નંબર પર સેન્ડ કરી દીધી હતી. મેં સમય જોયો, રાતનો 1 વાગ્યો હતો. મેં વિચાર્યું, આ સમય તો મારો જેઠ સૂતો હોય છે, પણ હું સવારની રાહ જોઈ શકતી નહોતી. જો મારો જેઠ જાગી જતો તો મારી તસવીર જોઈ લેતો અને પછી હું તેની સાથે નજર મેળવવાને કાબિલ ન રહેતી. મારી તસવીર એવી નહોતી કે કોઈ ગેરપુરુષ તેને જુએ. હું કોઈ બહાનું પણ નહોતી બનાવી શકતી. મને કોઈ સમજમાં નહોતું આવી રહ્યું કે શું કરું. પરેશાનીથી મારા રૂમમાં આ બાજુથી આ બાજુ ટહેલવા લાગી. વિચારીને પાગલ થઈ રહી હતી. હવે શું કરું? રાતના સમયે મારા જેઠના રૂમમાં જાઉં તો મારો તમાશો બની જતો. જો કે મારી તરફથી તે પિક્ચર ડિલીટ કરી દીધી હતી, પણ મને તો ડર હતો કે ક્યાંક તે તસવીર મારા જેઠના ફોનમાં સેવ ન થઈ ગઈ હોય. કારણ કે આજકાલ તો એવી ટેકનોલોજી આવી ગઈ છે કે ડિલીટ મેસેજ પણ આરામથી જોઈ શકાય છે. મેં વિચાર્યું, કેમ ન હું મારા જેઠના રૂમમાં જઈને તેનો મોબાઈલ ઉઠાવી લઉં અને તે તસવીર ડિલીટ કરી દઉં. પણ હું આવું કરતી તો મારો જેઠ મને ખોટી છોકરી સમજી લેતો. તો પણ મેં ડરતા રૂમમાંથી બહાર ડોક્યું કર્યું. ઘરમાં બિલકુલ સન્નાટો છવાયેલો હતો. બધા પોતપોતાના રૂમમાં શાંતિથી સૂઈ રહ્યા હતા. મારી તો નીંદ ઉડી ચૂકી હતી. જ્યાં સુધી હું મારા જેઠના મોબાઈલમાંથી મારી તસવીર ડિલીટ ન કરી લેતી ત્યાં સુધી મને ચેન નહોતું આવતું. મેં મારા રૂમમાંથી પગ બહાર કાઢ્યો અને ચોરી છુપે મારા જેઠના રૂમ તરફ વધી ગઈ. મારું દિલ જોરથી ધબકી રહ્યું હતું. મને ડર લાગી રહ્યો હતો કે જો મારા સાસુ કે સસરાએ જોઈ લીધું તો મારા પર શક પડશે. ધીમેથી દબે પગે જેઠના રૂમમાં પહોંચી તો ત્યાં પણ અંધારું છવાયેલું હતું. મારો જેઠ પોતાના બિસ્તર પર શાંતિથી સૂઈ રહ્યો હતો. હું ખૂબ જ સાવધાન અંદાજથી ચાલતા બેડની બાજુની મેજની નજીક પહોંચી. ખુશકિસ્મતીથી મોબાઈલ ત્યાં જ પડ્યો હતો. મેં મોબાઈલ ઉઠાવીને ખોલ્યો તો તેના પર ફિંગરપ્રિન્ટ લોક હતું. હવે હું શું કરું? હું મારા જેઠને જોવા લાગી. થોડી કોશિશ કરવાથી મારા માટે તે લોક ખુલવું સહેલું થઈ શકતું હતું. હું નીંદમાં પડેલા મારા જેઠની નજીક આવી અને તેનો અંગૂઠો મોબાઈલની સ્ક્રીન પર લગાવ્યો તો તરત જ મોબાઈલનું લોક ખુલી ગયું હતું. મેં જલ્દીથી હાથ ચલાવતા
મારી તસવીર ડિલીટ કરવા માટે તસવીરનું ફોલ્ડર ખોલ્યું, પણ તે ખોલતા જ મારા માથા પર આખા ઘરની છત પડી હતી, કારણ કે મારા જેઠના મોબાઈલ પર મારી તે એક જ તસવીર નહીં પણ ખબર નહીં કેટલી તસવીરો અને વિડીયો હતા, જેને જોઈને હું હેરાન રહી ગઈ હતી. આ એ જ બધી વિડીયો અને તસવીર હતી જે હું એકલતામાં બનાવતી હતી, અને તે તસવીરોને મારા સિવાય હું કોઈને બતાવવા વિશે પણ વિચારી પણ નહોતી શકતી, કારણ કે તે તસવીર એવી નહોતી કે મારા સિવાય કે અનિકેત સિવાય તેને કોઈ ત્રીજો જુએ. હું ફાટી આંખોથી મારો જેઠનો મોબાઈલ જોઈ રહી હતી. મારા હાથ ખૂબ જ કાંપવા લાગ્યા. તસવીરો જોઈને મને એક પણ લાગી હતી એ ઓળખવામાં કે મારા જેઠે તે તસવીરો ક્યાંથી મેળવી હતી. મારું રાજ ખુલી જવા પર મારા રૂવાટા ઊભા થઈ ગયા હતા. હું તો એવું વિચારીને જેઠના રૂમમાં આવી હતી કે જેઠને સ્ત્રીઓમાં રસ જ નથી, મને પણ કોઈ ખતરો નહીં હોય, પણ અહીં તો મારા જેઠનો મોબાઈલ મારી અશ્લીલ તસવીરોથી ભરેલો પડ્યો હતો. મારા જેઠની જે હકીકત મારા પર ખુલી રહી હતી, મને ખૂબ મોટો આંચકો લાગ્યો હતો. તે દિવસે મારી સાસુમાના રૂમમાં બેસીને તે મારી સાસુના કાન ભરી રહ્યો હતો કે તમારી વહુ રૂમમાં બંધ થઈને ખોટું કામ કરે છે, તેની ચાલચલન ઠીક નથી. ખબર નહીં આ છોકરી ક્યાં ચક્કરોમાં પડી છે. માં, તમે ખોટી છોકરીને પસંદ કરી છે. તમારે છોકરીની સુંદરતાની સાથે સાથે તેના ચરિત્રની પણ સારી રીતે તપાસ કરવી જોઈતી હતી. તે સમયે હું મારા જેઠના આ શબ્દો સાંભળીને હેરાન રહી ગઈ હતી. મને ગુસ્સો પણ ખૂબ આવ્યો હતો. હું સમજી નહોતી શકતી કે મારો જેઠ મારા વિશે આવી વાતો કેમ કરી રહ્યો હતો, કારણ કે તે સમયે મને નહોતી ખબર કે મારો જેઠ મારા બંધ રૂમ અને બાથરૂમની બધી હકીકત જાણી ચૂક્યો હતો. પણ હવે તેના મોબાઈલમાં મારી તસવીરો જોઈને હું બધું જ જાણી ચૂકી હતી કે તે મારા વિશે બધું જ જાણે છે. મારું દિલ હવે ડરથી કાંપવા લાગ્યું હતું. હજી હું તે બધી તસવીરો ડિલીટ કરવા જ જઈ રહી હતી કે મારો જેઠ નીંદમાંથી જાગી ગયો. મને પોતાના રૂમમાં જોઈને હેરાન થયો. મારા હાથમાં પોતાનો મોબાઈલ જોયો તો જૂટવીને તેણે મોબાઈલ મારા હાથમાંથી લઈ લીધો. ગુસ્સાથી બોલ્યો, મારા રૂમમાં આ સમયે શું કરી રહી છે? મને જેઠ પર ખૂબ ગુસ્સો આવ્યો. મેં કહ્યું કે મારી તસવીર કેમ બનાવી? હું આ ઘરની વહુ છું. કેવો બેશરમ પુરુષ છે, પોતાની ભાભીની આવી તસવીર મોબાઈલમાં રાખી છે. મારો જેઠ મજાક ઉડાવવાના અંદાજમાં હસ્યો હતો. પછી કહેવા લાગ્યો, મેં કોઈ તસવીર નથી બનાવી. તું તારા રૂમમાં હોય છે, કેવી રીતે હું તારી તસવીર બનાવી શકું છું? આ તસવીરો તો તે પોતે જ બનાવી છે, બલકે તે જ મને આપી છે. મને મારા જેઠના સફેદ જૂઠા પર ગુસ્સો આવ્યો હતો. હું ભલા તેને મારી એવી તસવીર કેમ આપું? મેં કહ્યું, જો સારું, જેમ પણ થયું, જે પણ થયું, હવે એવું કર કે આ બધી તસવીરો તારા મોબાઈલમાંથી ડિલીટ કરી દે, નહીતર હું બધાને જણાવી દઈશ. પણ મારા જેઠે ખૂબ જ બેપરવાહ અંદાજમાં ટેબલ પર મૂકેલા ગ્લાસમાં પાણી નાખ્યું અને ઘૂંટ કરીને પીવા લાગ્યો. મને તેના આ અંદાજ પર ગુસ્સો આવ્યો હતો. મેં કહ્યું, તને સંભળાતું નથી? અત્યારે ને અત્યારે મારી સામે બધી તસવીરો ડિલીટ કર. પણ મારા જેઠે જે કહ્યું, હું હેરાન રહી ગઈ હતી. કહેવા લાગ્યો, હું આ તસવીરો ડિલીટ નહીં કરું. પછી તેણે મને એક એવી વાત જણાવી કે મેં નજર ચોરી લીધી હતી. બોલ્યો, તું પણ જાણે છે કે આ તસવીર મેં ક્યાંથી લીધી છે, અને હું તારા પતિને આ બધું જણાવી દઈશ. તેને જણાવીશ કે તું એક ખોટી સ્ત્રી છે, તું અમારા ઘરમાં રહેવાને લાયક નથી. તે મને ધમકાવવા લાગ્યો અને આરામથી પોતાના બેડ પર ઓશિકાથી ટેક લગાવીને બેસી ચૂક્યો હતો. આ બધી તસવીર મારા મોબાઈલમાં સેવ રહેશે. મેં તેને ધમકાવવા માટે કહ્યું કે મને કોઈ પરવા નથી. મારો પતિ બધું સત્ય જાણે છે કે આ તસવીર મેં મારા મોબાઈલમાં બનાવી હતી અને કોઈ પણ ગેરપુરુષ સાથે મારા સંબંધ નથી. મારા આ બહાના પર મારો જેઠ મારી તરફ જોઈને હસ્યો હતો. પણ આ તસવીરો મારી પાસે કેવી રીતે પહોંચી? હવે તું જૂઠું ન બોલી શકે. તેણે પોતાનો મોબાઈલ દેખાડ્યો. મારો મોબાઈલ ઠીક કરતી વખતે મારા જેઠે તે તસવીર મેળવી હતી. આ જોઈને મારો પતિ પણ યકીન ન કરતો. મારી સાસુમાં તો પહેલા પણ મને ખોટી સમજતી હતી. હું રડવા લાગી. મારા જેઠને વિનંતી કરવા લાગી કે મારી તસવીર ડિલીટ કરી દો.
બદલામાં જે માગશો તે હું તમને આપીશ. તે બોલ્યો, મને કંઈ નથી જોઈતું. મારા રૂમમાંથી અત્યારે ને અત્યારે નીકળ. મારા જેઠે મને ધક્કા મારીને રૂમમાંથી કાઢી મૂકી. હું રડવા લાગી હતી. હું તો વિચારી ચૂકી હતી કે આ તસવીર ડિલીટ કરાવવા માટે મારો જેઠ જે કહેશે તે હું બધું જ કરી દઈશ. જો તે મારી સાથે રાત વિતાવવાની વાત પણ કરતો તો હું આ પણ કરી જતી. તે સમયે મારી વિચારવાની સમજવાની બધી શક્તિઓ ખતમ થઈ ચૂકી હતી. મને દેખાઈ રહ્યું હતું તો બસ મારી તે તસવીરો, જે હું કોઈ પણ કિંમત પર નહોતી ઈચ્છતી કે આ રાજ મારા પતિ અનિકેતની સામે આવે. જો તે રાજ અનિકેતની સામે આવી જતો તો તે મને તલાક આપી દેતો, અને એટલે જ હું મારા જેઠની દરેક વાત માનવા તૈયાર હતી, જાયઝ નાજાયઝ દરેક પ્રકારની. પણ મારા જેઠે તો મને ધક્કા મારીને રૂમમાંથી કાઢી મૂકી હતી. તેને ખરેખર સ્ત્રીઓમાં રસ નહોતો. જો એવું હોત તો તે આ સુંદર મોકો હાથમાંથી જવા ન દેતો. હું રૂમમાં આવીને રડતી રહી. હવે મારો જેઠ સાવધાન થઈ ચૂક્યો હતો. મને તસવીરો ફરીથી ડિલીટ કરવાનો મોકો નહોતો મળ્યો. જો કે મેં ઘણીવાર કોશિશ કરી કે તેનો મોબાઈલ લઈને હું તસવીરો ડિલીટ કરી દઉં, પણ મારો જેઠ આ મોકો મને આપતો જ નહોતો. હું હર વખત મારા જેઠની આગળ પાછળ ફરવા લાગી, તેને વિનંતી કરતી કે મારી તસવીરો ડિલીટ કરી દો, પણ દર વખતે તે મને ના પાડી દેતો અને ગુસ્સાથી મને પોતાના રૂમમાંથી કાઢી મૂકતો. અનિકેતનો કોલ આવતો તો હું ગેરહાજર દિમાગીમાં રહેતી. તે મને વારંવાર પૂછતો કે આખરે તને શું થયું છે. હું તેને શું જવાબ આપું? એક દિવસ મેં વિચાર્યું, મારે અનિકેતને સત્ય જણાવી દેવું જોઈએ. એમ ક્યાં સુધી ડરી ડરીને જીવતી રહીશ? સચ્ચાઈ અનિકેતની સામે આવવાની જ હતી, આજે નહીં તો કાલે. જો હું ન જણાવું તો મારો જેઠ અનિકેતને બધું જણાવી દેતો. તે પહેલા મારે મારી રીતે આ સચ્ચાઈ અનિકેતને જણાવી દેવી જોઈએ. મેં ડરતા ડરતા અનિકેતને જણાવ્યું કે અનિકેત, મેં મારા મોબાઈલમાં કેટલીક તસવીરો બનાવી હતી. મારી આ વાત પર અનિકેત હસ્યો હતો. કહેવા લાગ્યો, તો શું થયું? તારો મોબાઈલ છે અને મોબાઈલથી ફોટો ખેંચવો કોઈ ખોટી વાત નથી. મેં ડરતા ડરતા કહ્યું, પણ અનિકેત, તે તસવીર કંઈક અલગ છે. મારો મતલબ છે, મારે એવી તસવીરો નહોતી ખેંચવી જોઈતી. તે તસવીરો મેં બાથરૂમમાં નાતી વખતે બનાવી હતી. અનિકેત તો આ વાત સાંભળીને ભડકી ઉઠ્યો હતો. કહેવા લાગ્યો, અત્યારે ને અત્યારે તે બધી તસવીરો ડિલીટ કર. શરીફ સ્ત્રીઓના આ કામ નથી હોતા. મોબાઈલ તો ક્યારેય પણ ચોરી પણ થઈ શકે છે. તે આ પ્રકારની તસવીર તારા ફોનમાં કેમ રાખી છે? જો ભૂલથી કોઈના હાથમાં આવી ગઈ તો તારી બધી તસવીરો વાયરલ થઈ જશે. આપણે કોઈને મોં દેખાડવાને કાબિલ નહીં રહીએ. અનિકેત મને વઢી રહ્યો હતો, પણ હજી તો મેં અનિકેતને માત્ર અધૂરું સત્ય જ જણાવ્યું હતું. પૂરું સત્ય નહોતું જણાવ્યું કે હું તે તસવીરો મારા મોબાઈલમાં કેમ બનાવતી હતી. જો આ તસવીરો બનાવવાનું કારણ અનિકેતને જણાવી દેતી તો કદાચ તે અત્યારે ને અત્યારે મને તલાક આપીને ઘરની બહાર કાઢી મૂકતો. હવે હું પોતાને કોસવા લાગી, કાશ મને આ ખોટી લત ન લાગી હોત તો આજે હું આ મુશ્કેલીનો શિકાર ન થતી. પેલી તરફ હું મારા જેઠને મનાવતી રહેતી કે એકવાર તે મારી તસવીર ડિલીટ કરી દે. આગળથી હું એવું કામ નહીં કરું. મેં પશ્ચાતાપ કરી લીધી હતી. પણ ત્યારે જેઠે મને એવી વાત કહી કે હું મોં ખોલીને મારા જેઠને જોતી જ રહી ગઈ. મારા જેઠનો મકસદ જાણીને મારી આત્મા કંપી ઉઠી હતી. વારંવાર મારા જેઠની આગળ પાછળ ફરવું, છુપાઈ છુપાઈને તેના રૂમમાં આવવું જવું મારી સાસુમાની નજરમાં પણ આવી ગયું હતું. મારી સાસુમાના પણ હોશ ઉડ્યા હતા. બોલી, વહુ ક્યાં ચક્કરોમાં રહેવા લાગી છે? અમારા ઘરના આવા રિવાજ નથી. તારો જેઠ કુંવારો પુરુષ છે, તેના ખાલી રૂમમાં વારંવાર કેમ જાય છે? સાસુમાની વાત સાંભળીને હું બોખલાઈ ગઈ હતી. મારી પાસે કોઈ બહાનું નહોતું, કારણ કે મારી સાસુમાએ ક્યારેય પણ મને જેઠની જવાબદારી નહોતી આપી. મારી સાસુમાં પોતાના દીકરાઓની જવાબદારીઓ પોતે જ પૂરી કરતી હતી. મેં નબળું બહાનું બનાવ્યું કે હું મારો મોબાઈલ ઠીક કરાવવા જાઉં છું. વારંવાર ખરાબ થઈ જાય છે, પણ મારી સાસુમાનો શક દૂર નહોતો થયો. માથું ખંખેરીને બબડવા લાગી કે અનિકેતને જલ્દી જ પાછો બોલાવું છું. તારી ચલન હવે ઠીક નથી લાગતી.
તું મારા ઘરનું માહોલ ખરાબ કરી રહી છે. હું શર્મિંદગીથી નજર ઝુકાવી ગઈ હતી. સાસુને શું જણાવતી કે હું શું કરી ચૂકી હતી. મારું તો જીવવું હરામ થઈ ચૂક્યું હતું. 1 મહિનો પસાર થઈ ગયો હતો. હવે મારો જેઠ મને રૂમમાં બોલાવતો અને ભરપૂર મને બ્લેકમેલ કરતો હતો. દર વખતે હું તેના રૂમમાં જતી અને રડતા રડતા નીકળતી હતી. આખો મહિનો આજ પરેશાનીમાં પસાર થઈ ગયો હતો. મને જ્યારે મોકો મળતો હું મારી જેઠને વિનંતી કરતી કે હવે તો મારા પર દયા કરો. મારા પર જુલમ કરતા કરતા 1 મહિનો પૂરો થઈ ચૂક્યો હતો. હું ઘૂંટાઈ ઘૂંટાઈને રડતી રહું છું. તમને મારા પર દયા કેમ નથી આવતી? મારો જેઠ નરમ નહોતો પડ્યો. હવે સાસુ પણ મારા પર શક કરવા લાગી હતી અને 1 મહિના પછી જ અનિકેત પાછો હિન્દુસ્તાન આવી ગયો. હું મારા પતિને જોઈને પથ્થરની બની ગઈ હતી. ખુશીની જગ્યાએ મારું દિલ ડરથી ચંકોચાઈ ગયું હતું. મારો પતિ હસતો મુસ્કુરાતો મારી પાસે આવ્યો તો હું ડરથી સફેદ પડી ગઈ. હું હવે એવી નહોતી રહી જેવી તે છોડીને ગયો હતો. મારું સત્ય જાણીને મારો પતિ મને તલાક આપી દેતો અને એવું જ વિચારીને મારું દિલ ડૂબતું રહેતું. મેં મુશ્કેલીથી પોતાના પર કાબુ મેળવો અને મુસ્કાન સજાવી હતી. મારું દિલ ડરી રહ્યું હતું. કાશ હું પહેલાની જેમ પવિત્ર અને બેદાગ રહેતી તો પતિના આવવા પર હું પણ ખુશ થઈ જતી. મારો પતિ મારા માટે ઢગલાબંધ સામાન લઈને આવ્યો હતો. તે બોલ્યો, તારા માટે પણ આટલો સમય તારાથી દૂર રહેવું ખૂબ મુશ્કેલ હતું, પણ હું તારા અને આપણા ભવિષ્ય માટે મહેનત કરી રહ્યો હતો જેથી આપણને ક્યારેય તંગી ન થાય. તે મારો આભાર માની રહ્યો હતો કે મેં તેની રાહ જોઈ. હું અનિકેતની વાત પર શર્મિંદગીથી રડવા લાગી. હું થાકી ચૂકી હતી. પોતાના પર ગુનાહનો બોજ લઈને બેઠી હતી જેણે મને મારી જ નજરોમાં ગિરાવી દીધી હતી. મારા રડવા પર અનિકેત પરેશાન થઈ ગયો. મને પૂછવા લાગ્યો, શું થયું? હવે તો હું આવી ગયો છું, હવે કેમ રડી રહી છે? મેં જૂઠું બોલી દીધું. મેં કહ્યું, આ તો ખુશીના આંસુ છે. પતિના આવ્યા પછી પણ હું મારા જેઠને એકલતામાં એ જ વિનંતી કરતી હતી કે મારા પર દયા કરો, મને બરબાદ ન કરો. હું સામાન્ય છોકરી હતી, ભૂલથી પાપ કરી બેઠી હતી, પણ હવે પસ્તાઈ રહી છું. મારો જેઠ બોલ્યો કે હું તારી સચ્ચાઈ અનિકેતને જરૂર જણાવીશ. ઠીક છે, જો તે આટલા મોટા દિલનો માલિક થયો અને બધું સત્ય જાણીને તને માફ કરી દેશે તો પછી હું તારા રસ્તામાંથી હટી જઈશ. ક્યારેય પણ તારા માર્ગમાં અવરોધ નહીં બનો. હું એક ખુદદાર પુરુષ છું અને મારું આત્મા આ વાતની ઇજાજત નથી આપતો કે હું એક એવી સ્ત્રીને મારા ઘરમાં સ્વીકાર કરું જે ગેરપુરુષો ઉપરાંત મારા ભાઈની સામે પણ પોતાનું શરીર રજૂ કરતી હોય. પણ હોઈ શકે છે કે મારા ભાઈનું દિલ એટલું મોટું હોય અને તે તને માફ કરી દે. જો હું તેની જગ્યાએ હોય તો તને ક્યારેય માફ ન કરતો. જેઠના મોંમાંથી આ સાંભળીને હું લથડી ગઈ હતી. પહેલા દિવસે હું જ્યારે જેઠના રૂમમાં ગઈ હતી તે જ દિવસથી તે મને અપમાનિત કરી રહ્યો હતો અને હેરાન પણ કરી રહ્યો હતો. જ્યારે મેં તેને વિડીયો અને તસવીરો ડિલીટ કરવા માટે કહ્યું હતું, જેઠે ત્યારે જ કહ્યું હતું કે હવે મને અનિકેતની રાહ છે. હું તેને તારું આ કારનામું જરૂર દેખાડીશ. જો હું પોતે મોબાઈલ ઠીક ન કરતો તો મારા પર ક્યારેય આ રાજ ન ખુલતો કે તું છુપાઈ છુપાઈને મારા ભાઈની ઇજ્જત નીલામ કરે છે. હું મારી આ ભૂલ પર માથું પકડીને રડતી હતી. મારો ફોટો ડિલીટ કરાવવા માટે મેં મારા જેઠ સામે પોતાનું શરીર પણ રજૂ કરી દીધું હતું અને મારો જેઠ મારી આ ઓફર પર હક્કા બક્કા રહી ગયો હતો. બોલ્યો, તું તો ખરેખર ખૂબ જ નીચ છોકરી છે. મેં તો વિચાર્યું હતું કે તું માત્ર તસવીરો સુધી સીમિત રહે છે, પણ તું તો પોતાનું શરીર પણ મને સોંપવા તૈયાર થઈ ગઈ. જો તું મારી સાથે આ કામ કરવા તૈયાર છે તો તું કોઈ બીજા પુરુષ સાથે પણ આ કામ કરી શકે છે. તે તો તારી બધી હદો પાર કરી દીધી. તું એક ધોખેબાજ અને ચારિત્રહીન છોકરી છે જે પતિની ગેરહાજરીમાં ગેરપુરુષો પાસેથી શારીરિક સુખ મેળવવા માંગે છે. હું આટલા અપમાન પર કપાઈને રહી ગઈ હતી, પણ મારા જેઠે મને હાથ પણ નહોતો લગાવ્યો, બલકે મારી ઓફર પર તેણે ગુસ્સાથી કહ્યું, હું તારા જેવી સ્ત્રીને અડકવું પણ પસંદ નથી કરતો. મારી મંગેતર પણ ખૂબ જ હસીન છોકરી હતી. તેની સુંદરતા જોઈને દરેક જણ તેનો દીવાનો થઈ જતો હતો, પણ હું થઈ ગયો હતો. હું પણ તેની સાથે
પ્રેમ કરી બેઠો હતો, પણ મેં તેની સાથે સગાઈ તોડી દીધી હતી. જાણે છે કેમ? કારણ કે તે ખરાબ ચારિત્રની છોકરી હતી. તેના બીજા પુરુષો સાથે પણ સંબંધ હતા. મને ત્યારથી જ સ્ત્રીઓથી સખત નફરત છે. શું અમારા ભાઈઓના નસીબમાં આવી સ્ત્રીઓ રહી ગઈ હતી? હું મારા ભાઈના ઘરમાં આવી ચારિત્રહીન સ્ત્રી બિલકુલ પણ બરદાશ્ત નહીં કરું. મારો ભાઈ ત્યાં પરદેશમાં તારા એશો આરામ માટે માર્યો ફરે છે અને તું અહીં તેની ઇજ્જત ખરાબ કરી રહી છે. જેઠે મારી પાસે કોઈ રસ્તો નહોતો છોડ્યો. એક દિવસ જ્યારે ઘરના બધા લોકો ઘરે હાજર નહોતા, માત્ર મારો જેઠ અનિકેત અને હું હતી, કે મારા જેઠે મારી બધી અસલિયત અનિકેતની સામે ખોલીને રાખી દીધી કે તારી પત્નીના આ શરીરને હજારો સેંકડો અયાશ પુરુષો જુએ છે અને તેના ફિગરોની તારીફ કરે છે અને ગંદા ગંદા કમેન્ટ્સ પણ પાસ કરે છે અને આ છોકરી ખુશ થાય છે. હું માથું ઝુકાવીને રડવા લાગી. અનિકેત મને અવિશ્વાસથી જોઈ રહ્યો હતો. પછી તે પોતાના ભાઈ પર ગુસ્સાથી બૂમ પાડી કે તમે મારી માસૂમ પત્ની પર કેવો ઇલ્ઝામ લગાવી રહ્યા છો. મારા જેઠે મારી આઈડી ખોલીને મારા પતિના હાથમાં ફોન પકડાવી દીધો. મારો મોબાઈલ ઠીક કરતી વખતે જ્યારે મારા જેઠે મોબાઈલ ખોલ્યો તો આખો મોબાઈલ ચેક કર્યો અને મારી આઈડી પણ જોઈ લીધી હતી અને તેના સ્ક્રીનશોટ લઈને રાખી દીધા હતા. હું તો મારી તરફથી આઈડી ડિલીટ કરી ચૂકી હતી, પણ તે સ્ક્રીનશોટ પુરાવા હતા. હું રડવા લાગી. મારા પતિ પાસે મારી ભૂલની માફી પણ માંગી કે મેં ભૂલ કરી દીધી હતી. હું હવે મારી આઈડી ડિલીટ કરી ચૂકી છું. મને માફ કરી દો. ફરીથી આવી ભૂલ નહીં કરું. હું રડતી રહી, વિનંતી કરતી રહી, પણ અનિકેતે મને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી. હું રડતા રડતા માના ઘરે આવી ગઈ. મેં એક નાની ભૂલથી મારું ઘર બરબાદ કરી દીધું હતું. મારી માએ જ્યારે સચ્ચાઈ સાંભળી તો તેમણે પણ મને જ ખરાબ ભલું કહ્યું કે કોઈ પણ પુરુષ આ બરદાશ્ત નહીં કરે કે તેની પત્ની તેના સિવાય કોઈ બીજાને પોતાની સુંદરતા દેખાડે, અને તે તો હદ જ કરી દીધી. હવે મને જિંદગીથી નફરત થઈ ગઈ હતી. અનિકેત વગર જીવવાનું હું વિચારી નહોતી શકતી. ટાઈમપાસ માટે મેં તે ખોટી હરકત કરી બેઠી હતી કે કદાચ આ રીતે હું એકલતાનો શિકાર નહીં થાવ, પણ પોતાને બરબાદ કરી ચૂકી હતી. જિંદગીથી તંગ આવીને મેં મારા હાથની નસ કાપી લીધી. હું હવે જીવવા નહોતી માંગતી, પણ કદાચ હજી જિંદગી મારા પર મહેરબાન હતી. જ્યારે હોશ આવ્યો તો હું હોસ્પિટલના રૂમમાં હતી. અનિકેત મારી સામે જ બેઠો હતો, પણ તેના ચહેરા પર ગુસ્સો હતો. અનિકેતની પાછળ મારો જેઠ પણ ઊભો હતો. મેં નજર ચોરી લીધી અને આંસુ વહીને ઓશિકામાં સમાવા લાગ્યા. મેં કહ્યું, અનિકેત, હું આ કાબિલ નથી કે હવે જીવતી પણ રહું. મેં તારું માન તોડી દીધું. મેં તારી રાહ જોઈ, પણ પોતાને બહેલાવવા માટે ખોટા રસ્તે ચાલી પડી હતી. મારે આ નહોતું કરવું જોઈતું. તારો નિર્ણય પોતાની જગ્યાએ ઠીક છે. મારા જેવી સ્ત્રીને તારે તારી જિંદગીમાં ન રાખવી જોઈએ. અનિકેતે મારો હાથ પકડી લીધો. કહેવા લાગ્યો, તું તારી મોહબ્બત અને તારી ઇજ્જત મારા દિલમાં ઓછી કરી ચૂકી છે, પણ તો પણ સુનિલ ભૈયાના સમજાવવા પર હું તને એક મોકો આપું છું. પણ યાદ રાખજે, આગળ જો જરાક પણ કોઈ ભૂલ મારી નજરમાં આવી, તે દિવસ મારી જિંદગીમાં તારો છેલ્લો દિવસ હશે. અનિકેતના આટલા મોટા દિલ પર મને હેરત થઈ હતી. તેણે મને માફ કરી દીધી હતી. મને એક મોકો આપ્યો હતો. અનિકેત બહાર ચાલ્યો ગયો. મારો જેઠ રૂમમાંથી બહાર નહોતો ગયો. તે મારા બેડ પાસે આવ્યો. કહેવા લાગ્યો, નિહારિકા, મેં અનિકેતને માત્ર તારી તસવીર, તારી આઈડી વિશે જ જણાવ્યું હતું. અનિકેતને એ નહોતું જણાવ્યું કે તું તારી તસવીરોને ડિલીટ કરાવવાના ચક્કરમાં પોતાનું શરીર મારી સામે રજૂ કરી ચૂકી હતી. જો આ સચ્ચાઈ હું અનિકેતને જણાવી દેતો તો કદાચ અનિકેત તને ક્યારેય ન અપનાવતો. પણ મેં સચ્ચાઈ અનિકેતને નથી જણાવી. ઉમ્મીદ કરું છું કે તું ભવિષ્યમાં ક્યારે આવી ભૂલ નહીં કર. તારી સચ્ચાઈ મેં એટલે અનિકેતને નથી જણાવી, કારણ કે આજ સુધી તે જે પણ કર્યું તે માત્ર તસવીરો સુધી સીમિત હતું. તેના સિવાય તે ક્યારેય કોઈ ગેરપુરુષ સાથે કોઈ પણ ખોટો સંબંધ નથી બનાવ્યો હતો. પૂરી જાણકારી એકઠી કર્યા પછી જ મેં આ સચ્ચાઈ અનિકેતથી છુપાવી હતી. તું હવે પણ માત્ર અને માત્ર મારા ભાઈની છે. પણ યાદ રાખજે, જે દિવસે મને તારા પર શક થયો
હું પોતે બધી સચ્ચાઈ અનિકેતને જણાવીને તને તેની જિંદગીથી દૂર કરી દઈશ. મેં જેઠનો આભાર માન્યો હતો. મારો જેઠ ખરેખર ખૂબ જ સારો ઇન્સાન હતો. મેં દિલમાં જ ભગવાન પાસે પ્રાર્થના કરી હતી કે તેની જિંદગીમાં એક ખૂબ જ સારી અને વફાદાર છોકરી આવે. થોડા જ દિવસ પછી ઠીક થઈને હું ઘરે પાછી આવી ગઈ હતી. મેં મારા બધા ખોટા શોખ છોડી દીધા હતા અને પૂરા તન મનથી અનિકેત અને મારા સાસરિયાની સેવા કરવામાં લાગી હતી. હું અનિકેતને કે મારા સાસરિયામાં કોઈને પણ હવે કોઈ એવો મોકો આપવા નહોતી માંગતી કે લોકો મારી તરફ આંગળી ઉઠાવે. અનિકેત ખરેખર ખૂબ જ સારો હતો. તેણે મારી બધી ભૂલોને માફ કરીને મને દિલથી અપનાવી લીધી હતી. મને એવો જ પ્રેમ આપ્યો જેની હું હકદાર હતી. ક્યારેક ક્યારેક તો મને પોતાના જ પર શરમ મહેસૂસ થાય છે કે મેં મારા પતિની મજબૂરી ન સમજી અને મારી એકલતાને દૂર કરવા માટે ખોટા શોખ પાડી લીધા હતા. આખરે હું એટલું જ કહેવા માંગીશ કે છોકરીઓની ઇજ્જત કાચની જેમ નાજુક હોય છે. તેને સંભાળીને રાખો. તમારી એક નાની ભૂલ પણ તમારી ઇજ્જતને તાર-તાર કરી શકે છે. દરેકના નસીબમાં અનિકેત જેવો સાચો પ્રેમ કરનારો જીવનસાથી નથી હોતો. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.